કર્યું છે? તૃપ્તિ ગાંધી. ઓકે, તૃપ્તિ ગાંધી બી રેડી છે. તમારું ટર્ન આવે તો આઈ હોપ ટર્ન આવે. બધા ટપ પર આઉટ થાય છે. એન્ડ વી સ્ટાર્ટ ધ ગેમ. સાયલેન્સ પ્લીઝ. તૃપ્તિ, તારી જવાબદારી બને છે. ચલો, લેટ અસ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ ક્વેશ્ચન. ભક્તિ ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ કમ્પોઝ બાય. આપણું ગુજરાતી ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ કોણે રચ્યું છે? એના રચયિતા કોણ છે? ઓપ્શન્સ છે એ મીરાબાઈ, બી નામદેવ, સી નરસિંહ મહેતા અને ડી તુકારામ. वैष्णव जन तो तेने कहिए सी कंफर्म. कंप्यूटर जी लॉक किया जाए. ऑप्शन सी नरसिंह मेहता सही उत्तर. पहलो प्रश्न जीती 50 રૂપિયાના હકદાર થયા. બસ આવું જ પુષ્ટિંગ રાખજો. Let us go for next. Which Bollywood actress was popularly known as Duck Duck Girl in 1990s? 1990 मतलब સેન્ચુરીઝમાં એ ડિકેડમાં ધક ધક ગર્લ તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કઈ હિરોઈન જાણીતી હતી? 90sમાં હાથ ઊંચો નથી. આ તો કઈ ટીચર થોડી સવાલ પૂછે છે. ઓપ્શન્સ છે એ જૂહી ચાવલા, બી શ્રીદેવી, સી માધુરી દીક્ષિત અને ડી છે રેવતી. ઓડિયન્સ સાયલેન્સ પ્લીઝ. આન્સર કન્ફર્મ. જવાબ આવી ગયો. ઓપ્શન સી માધુરી દીક્ષિત. કમ્પ્યુટર જી સહી ઉત્તર. ₹100 હકદાર બન્યા છે. ત્રીજા ક્વેશ્ચન કમ્પ્લીટ કરીએ. Which is the highest peak in the world? દુનિયામાં શિખર હાઈએસ્ટ શિખર કયું છે? ઊંચામાં ઊંચું શિખર કયું છે દુનિયામાં? ઓપ્શન્સ છે એ K2, બી કંચનજંગા, સી લોટસે અને ડી માઉન્ટ એવરેસ્ટ. એ જવાબ નહીં, આ કેબીસી છે. ઓડિયન્સ કોલ નથી પ્લીઝ. માઉન્ટ એવરેસ્ટ સही लॉक किया जाए. चलो, माउंट एवरेस्ट. कंप्यूटर जी सही आंसर माउंट एवरेस्ट. 150 સુધી પહોંચ્યા. નેક્સ્ટ સવાલ. વોટ ઇઝ કરન્સી ઓફ શ્રીલંકા? શ્રીલંકા આપણો પાડોશી દેશ છે. એની કરન્સી, તેનું ચલણ કયું છે? જેમ આપણે અહીંયા રૂપિયા છે, યુએસ માં ડોલર છે, શ્રીલંકાનું કરન્સી કયું ખબર છે? લેટ અસ હેવ ઓપ્શન્સ. એ યાન, બી રૂપીસ, સી યેન અને ડી બાય. યાન, રૂપી, યેન, બાય. કોનો ફ્રેન્ડ? રૂપી. શ્રીલંકાની કરન્સી રૂપી. ગેટ અપ. શી નીડ યોર ફાઇલ. તૃપ્તિ, તારે ફોટો પ્રિન્ટ નથી કરવાનો. તારે ફોટો પ્રિન્ટ નથી કરવાનો. તારે એને આન્સર આપવાનું છે. 50 એક મિનિટ. ઓકે વેટ. ઇટ્સ ઓકે. એને ખબર નહીં તો 50-50 થાય. Yeah, you can use multiple lifelines for one question. એને ખબર જ નથી તો તને ખબર છે એનો આન્સર? What is limit? Go for next line. 50-50. 50-50. Go for 50-50. दो गलत आंसर चले गए. आपके सामने सही दो सही उत्तर है, उसमें से एक सही है. The timer has started. Timer is started. Lifeline is started. Currency. B rupee. Computer जी. B rupee. Audience, please silence. Audience. सही उत्तर rupee. Okay, no problem. It's okay. No problem. हाँ, no problem. Time बंद થઈ ગયો. ના
નો પ્રોબ્લેમ, કેરી ઓન. નેક્સ્ટ સવાલ. Which beautiful city in Rajasthan is known as City of Lakes and is a popular tourist destination? રાજસ્થાનનું કયું શહેર સિટી ઓફ લેક, આપણે કહીએ લેક પર ગયા, લેકના ઓલા સિટી તરીકે ગણાય છે, જ્યાં ઘણા બધા લેક્સ છે અને ટુરિસ્ટ પ્લેસ પણ છે, બહુ ફેમસ ટુરિસ્ટ પ્લેસ છે રાજસ્થાનમાં. ઓપ્શન્સ છે કમ્પ્યુટરજી. એ જોધપુર, બી જયપુર, સી ઉદયપુર, डी पुष्कर. लाइफलाइन यूज करना चाहेंगे? ए जोधपुर, बी जयपुर, सी उदयपुर, डी पुष्कर. राजस्थान प्रख्यात टूरिस्ट प्लेस. सी उदयपुर. सी उदयपुर. What you say? Time was yeah. सी उदयपुर. कंप्यूटर जी सही आंसर. જવાબ સાચો હતો. થોડું સિસ્ટમ મતલબ એવી રીતે, અધરવાઇઝ ઇટ વોઝ ઓકે. સો લેટ અસ મૂવ ટુવર્ડ્સ નેક્સ્ટ. આગળ વધીએ. A recipe needs 250 grams of flour to make rotis of 4 people. How much flour is needed for 8 people? એક રેસીપીમાં વસ્તુ બનાવવા માટે, ખાવાની વસ્તુ બનાવવા માટે 4 માણસો માટે 250 ગ્રામ, 4 માણસો માટે 250 ગ્રામ લોટ જોઈએ છે. તો 8 માણસો બનાવવા માટે કેટલો લોટ જોઈશે? એટલે ઓપ્શન્સ છે એ 375 ગ્રામ, 375 ગ્રામ, બી 500 ગ્રામ, સી 600 ગ્રામ અને डी 750 ग्राम. बी 500 ग्राम. कंफर्म लॉक किया जाए. कंप्यूटर जी बी 500. सही उत्तर 500. इनको मास्टर शेफ में भेजो. कोई कम खाएगा तो कम आटा लगेगा. 300 સુધી આ લોકો પહોંચ્યા છે. સરસ રમી રહ્યા છો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. Which deity is known as goddess of learning in Hinduism? Goddess of learning એટલે આપણા હિન્દુ શાસ્ત્રમાં શિક્ષક, શીખવાનું, એના દેવી કોણ છે? એ દુર્ગા, બી લક્ષ્મી, 3 સી સરસ્વતી અને ડી કાલી. એ લોકો બી સી સરસ્વતી સાથે જવા માંગે છે. ખરો આન્સર કમ્પ્યુટર બતાવો. સાચો. 400 સુધી પહોંચી ગયા છે. ગુડ ડે આ કોઈ. सोमवार बोले तो भेज दो. एक तो करोड़पति बन से બસ તમે શાંતિથી રહો. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. नेक्स्ट क्वेश्चन. Maps, globes, atlas are associated with. નકશાઓ, ગ્લોબ એટલે પૃથ્વીનો ગોળાર્ધ, ગોળો, નકશાઓ એ બધું કોની સાથે સંકળાયેલું છે? ઓપ્શન્સ છે એ જ્યોગ્રાફી, બી મેથ્સ, સી ઇલેક્ટ્રોનિક્સ અને ડી સાયન્સ. ભૂગોળ, ગણિત, ઇલેક્ટ્રોનિક્સ અને વિજ્ઞાન. श्योर आवाज नहीं कर रहे हो. लॉक किया जाए. ऑप्शन ए ज्योग्राफी. सही उत्तर दिखाइए. सही उत्तर 500 रुपया સુધી પહોંચી ગયા. હા, 1000 રૂપિયા બનવા જઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. ગુડ ગુડ. ઓલ ધ બેસ્ટ. थैंक यू. नेक्स्ट क्वेश्चन. Who is known as the Iron Man of India? ભારતના લોખંડી પુરુષ તરીકે આપણે કોને જાણીએ છીએ? ભારતના લોખંડી પુરુષ તરીકે ઓપ્શન્સ છે એ મહાત્મા ગાંધી, બી જવાહરલાલ નહેરુ, સી સરદાર વલ્લભભાઈ પટેલ અને ડી સુભાષચંદ્ર બોઝ. કન્ફર્મ સી સરદાર વલ્લભભાઈ પટેલ લોક થઈ ગયા છે. સહી આન્સર કમ્પ્યુટર
છે. ઓડિયન્સ 4 અને ફોનનો ફ્રેન્ડ કે ફોનો ફ્રેન્ડ નથી બાકી. નથી બાકી. ઓકે, એટલે એક છે ઓડિયન્સ 4. ટાઈમ અનલિમિટેડ છે. સવાલ છે ભારતના પ્રથમ વુમેન લેડીઝમાં ભારત રત્ન એવોર્ડ કોને મળ્યો છે? પ્રથમ મહિલા જે ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે. ઓપ્શન્સ છે મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, લતા મંગેશકર, એમએસ સુબ્બલક્ષ્મી. કોમેન્ટ નહીં કરતા, અવાજ નહીં કરતા પ્લીઝ. રિક્વેસ્ટ છે એ લોકોને સોચવા દો. આ લાસ્ટ સ્ટેજ છે. દીકરી લતા મંગેશકર નથી. વાંધો નહીં, સંભળાય એ લોકોને ખબર પડે કે તમે લોકો You should રિક્વેસ્ટ discuss કરો. it. લક્ષ્મી ને મધર ટેરેસા બેમાંથી થશે. બી કન્ફર્મ. એક સેકન્ડ વચમાં વાતો નહીં કોઈ પણ. સરોજબેન એક સેકન્ડ. પહેલી વસ્તુ તમે લોકો કોઈ પ્લીઝ વચમાં બોલો નહીં. એ જ પૂછી રહી છું. આર યુ ગો વિથ ધીસ ઓર ગો વિથ ધીસ? તમે કોન્ફિડન્ટ છો? ને એક વાત એટલે આ લોકોને આપણે બોલવાનો ચાન્સ નહીં આપો. તમે બે આપસમાં નથી કરો. તો નથી પૂછવું. So, સુબ્બલક્ષ્મી. डी कंफर्म. कंप्यूटर ने लॉक किया जाए ऑप्शन डी एमएस सुब्बलक्ष्मी. सही उत्तर है नहीं वेट प्रीवियस बैक. सही उत्तर वेट. टेक्नोलॉजी. दिस इज टेक्नोलॉजी. जस्ट हैव पेशेंस. समता અને ધીરજના ગુણ શીખવે છે ટેકનોલોજી. છે કે નહીં? हाँ ओके ये सही उत्तर एमएस सुब्बलक्ष्मी given by them. They have selected D. सही उत्तर इंदिरा गांधी. सॉरी भारत रत्न लेनार इंदिरा गांधी પહેલા મહિલા હતા. અને ખબર હતી કે અહીંયા કન્ફ્યુઝ થશો. અહીંયા કન્ફ્યુઝ થશો એટલે આ લેવલ પર આવા બધા સવાલો રાખ્યા છે કે હજારપતિ બનો તો થોડું ટફનેસ ફીલ થાય. બાય ધ વે સરસ રમ્યા તમે લોકો. કેટલા? 500 સેકન્ડ પડાવ જીત્યા છો અને 500 રૂપિયાના ઇનામના હકદાર બને છે. કોંગ્રેચ્યુલેશન્સ. હા બસ તમારા લોકોનું જે આ છે ને એ મને ગયું. ધીસ ઇઝ યોર સ્પિરિટ. પેલા આ બોલ્યા હોત ના પેલા આ બોલ્યા નહીં. એ સ્પિરિટ છે આ ગેમનું કે તમને વિચારતા મૂકા કે તમને થોડું પિંચ થયું. બસ આ જ તો પર્પસ છે. કોંગ્રેસ આર્ટિસ્ટ નાઇસ ગુડ એફર્ટ. તમને પેલા જયશ્રીબેન, પિંકીબેન સેકન્ડ પડાવ પાર કર્યો. 500 રૂપિયા ઇનામના હકદાર બને છે. તો કોંગ્રેચ્યુલેશન. સંભાળી बातों बातों बंद है પિંકી મોદી વિનર. સેકન્ડ પડાવ પાર કર્યો. 500 રૂપિયા. કોંગ્રેચ્યુલેશન. તાળી મારો. વાતો નહીં, તાળી મારો. કોંગ્રેસ. આગળ આ તમારું છે કામ. કોંગ્રેચ્યુલેશન. વેલ પ્લેડ પિંકીબેન અને જયશ્રીબેન. હવે ઓડિયન્સનો પાછો વારો આવે છે. આપણી પાસે પાર્ટિસિપન્ટ જે થોડા જે આગળના પાર્ટિસિપન્ટ ફટાફટ આઉટ થઈ ગયા એટલે આપણી પાસે ટાઈમ છે અને વી આર ગોઈંગ ફોર મોર રાઉન્ડ્સ. સો એવરીબડી રેડી ફોર ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ. તમારું WhatsApp ખુલ્લું, તમારું ધ્યાન મોબાઈલ સ્ક્રીન પર. કોઈને કઈ ડિફિકલ્ટી હોય તો કમિટી મેમ્બરની મદદ લ્યો. પણ ધ્યાન ફોન પર. ધ્યાન તમારું મોબાઈલ સ્ક્રીન પર.
ક્વેશ્ચન પર. અચ્છા એ મસ્ત Yes, question આવે છે. નીતા ઓકે, ક્વેશ્ચન અહીંયા ડિસ્પ્લે થયું છે. હા સરસ ક્વેશ્ચન છે એરેન્જ ધીસ દાલ્સ બાય એપ્રોક્સિમેટ કુકિંગ ટાઈમ. કઈ દાળને ચડતા વધારે વાર લાગે? ઓછાથી એટલે ઓછા સમયથી વધારે સમયના ક્રમમાં ગોઠવવાનું છે. મગ દાળ, મસૂર દાળ, ચણા દાળ, આખા અડદની દાળ. કઈ દાળને ઓછો સમય લાગે એને પહેલા લ્યો, પછી વધારે સમય એવી રીતે ઓપ્શન છે. તમારા મોબાઈલ પર ઓર્ડર માટે તો આન્સર બધાએ આપી દીધા છે. હું કરેક્ટ આન્સર અનાઉન્સ કરું છું. કરેક્ટ આન્સર છે મસૂર દાળ પહેલા, પછી મૂંગ દાળ, પછી ચના દાળ, પછી ઉડદ દાળ. DACD ઇઝ ધ કરેક્ટ આન્સર. અને હું રિસ્પોન્સીસ ડિક્લેર કરું છું. એક સેકન્ડ. એક મિનિટ, તમને કેટલા જણ લાગે છે કે કેટલા જણે રાઈટ આન્સર આપ્યું હશે? Only 5 people. Only 5 people. This is too much yaar, we are ladies. આપણને નથી ખબર કે કઈ દાળ વધારે ટાઈમ લે કે ઓછો ટાઈમ. ટેન્શન નહીં લો, મને બી નથી ખબર. એ તને બહાર રાખી છે એટલે જ ગેમ ની. તો કરેક્ટ આન્સર છે જેને આપ્યા છે એમના નામ અનાઉન્સ કરું છું. ફર્સ્ટ ઇઝ modimittal@gmail.com. modimittal@gmail.com. Second answer is jagu196001@gmail.com. ના એને એ મેં રમી લીધી. નહીં, જાગુ એટલે આપણે જાગુબેન ક્યાં ગયા? જાગુબેન ગયા? જાગુબેન કેમ ગયા? તો જાગૃતિ કાકી તમારું આ ઈમેલ આઈડી છે. ઓકે, સો ધ થર્ડ ઓપ્શન ઇઝ અગેન mitsumodi143@gmail.com. Fourth. Mitsumodi. હા સેકન્ડ, ફર્સ્ટ ઇઝ મિત્તલ મોદી અને મિત્સુ મોદી. મિત્સુ મોદી કોણ? આ રે મિત્સુ આપણી. મિત્સુ એનું ઈમેલ આઈડી એવું છે. ઓકે મોદી છે. અચ્છા ઠીક. એનું ઈમેલ આઈડી મોદી છે, ભલે મિત્સુ શાહ છે. મિત્સુ એક છે આપણામાં. હા અને થર્ડ અને ફોર્થ પાર્ટિસિપન્ટ છે રૂપા ગાંધી 657@gmail.com. કોણ છે? રૂપા ગાંધી એટલે તૃપ્તિ, રાઈટ? અને ફોર્થ પાર્ટિસિપન્ટ છે gr8gandhi@gmail.com. greatgandhi@gmail.com. બધા ગાંધી ગાંધી જ સંભળાય છે. કોણ છે gr8 ગાંધી? કોનો મેલ છે? ના હોય તો કઈ વાંધો નહીં. તો જે હોટ સીટના હકદાર છે પ્લીઝ આગળ આવી જાઓ. મિત્સુ મોદી અને મિત્તલ મોદી. મિત્તલ મોદીનું પોઝિશન કોઈ સંભાળી લેજો. યુઝ્યુઅલી એક મિનિટ સાયલેન્સ. મિત્સુ અને મિત્તલ કેવી રમત છે? જે એકવાર હોટ સીટ પર આવી ગયા છે અથવા જેને થર્ડ અને ફોર્થ વિનર થઈને પણ ઇનામ મળી ગયા છે ને, જેને ઇનામ મળ્યા છે એ લોકોના નામ અગર પાછા આવે ને તો રિપીટરમાં લીધા નથી, કારણ કે એના સિવાયના બીજા લોકોને મળી શકે. એટલે પછી કોઈ છૂટકો નહીં હોય તો આપણે કરશું રિપીટ, જે બધાએ જ રોંગ આપ્યા હશે તો. અને બટ જો એવું થશે, સપોઝ કોનો ફોનમાંથી અવાજ આવે છે અત્યારે, અને જો ઓકે, એવું થશે સપોઝ
કે અહીંયાથી જે વિધાઉટ એની પ્રાઇઝ ગયા છે, અહીંયાથી જે ગેમ રમવા આવ્યા પણ ફોર્થ ક્વેશ્ચનમાં ગયા કે થર્ડ ક્વેશ્ચનમાં ગયા તો એને કન્સિડર કરી લેશું થર્ડ અને ફોર્થ વિનર તરીકે, પણ હોટ સીટ પર એને એન્ટ્રી પાછી નહીં મળે. ઓકે, ક્લિયર થયું? ચાલો લેટ અસ સ્ટાર્ટ. પ્લે વેલકમ. ચાલે હવે તો આ લોકો પ્રજાપતિ સો નાઉ વી સ્ટાર્ટ ધ ગેમ. પાછું ગેમ ચાલુ કરીએ છીએ એનાથી પહેલા તમને પૂછીશ કે તમારે ફોન અ ફ્રેન્ડ માટે કોને કોન્ટેક્ટ કરવાનું છે. બોથ ઓફ યુ ડિસાઇડ પ્લીઝ. વિનીતા. વિનીતાનો બહુ ડિમાન્ડ છે અહીંયા ફોર ધ ફોન અ ફ્રેન્ડ. માસ્ટરમાઇન્ડ છે એટલે સૌથી હોશિયાર લાગે છે ટીચર છે. વિનીતા. ટીચર છે ને? એની મમ્મી પણ ટીચર છે. And we start with the game. એક સેકન્ડ શાંતિ જાળવવા વિનંતી પ્લીઝ. બાકી પાર્ટિસિપન્ટ્સ સાયલેન્સ. સાયલન્સ અને એક જ મિનિટ, ખાલી 1 મિનિટ. કમિટી મેમ્બર્સ કેટરિંગની જવાબદારી કોના પર આપી છે? Sorted. Sorted. That's all. કોના સાથ થઈ ગયું? ઓકે ડન. ચાલો લેટ અસ સ્ટાર્ટ વિથ નેક્સ્ટ રાઉન્ડ. ચાલો Moving to the first question. પહેલો સવાલ છે નો પ્રોબ્લેમ. Which is the smallest continent in the world? દુનિયાનો નાનામાં નાનો ખંડ કયો છે? દુનિયામાં નાનામાં નાનો ખંડ કયો છે? હવે ગળાને ખંડ એટલે નહીં ખબર હોય પછી વાત કરશું. અત્યારે ક્વેશ્ચન પર આગળ વધીએ. ઓપ્શન્સ જોઈ લઈએ પછી આગળ વધીએ. A યુરોપ, B એન્ટાર્કટિકા, C ઓસ્ટ્રેલિયા, D સાઉથ અમેરિકા. દુનિયાનો નાનામાં નાનો ખંડ. ફિફ્ટી પર જવા માંગે છે. હવે બે સહી આન્સર રહ્યા. એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા, જેમાં એ લોકો કન્ફ્યુઝ હતા એ જ આન્સર રાખ્યા. સો બેટર લેટ ધેમ. ટાઈમર સ્ટાર્ટ. તમારો ટાઈમર સ્ટાર્ટ. લાઈવ લાઈનમાં ટાઈમર ઓસ્ટ્રેલિયા. સી ઓસ્ટ્રેલિયા લોક કિયા. નક્કી લોક કિયા છે. સહી આન્સર. પછી ગયા લાઈફ જાને જીવન જાન આપી દીધું એને. સો ક્લેપ ફોર ધેમ. ઓસ્ટ્રેલિયન છે પણ આ સ્ટેજ પર હું તમને બંનેને વઢી શકું એમ છું. બંને મમ્મીઓ આટલી ગલત થઈ શકે? હા, પણ લાઈફ લાઈન પહેલા જ સવાલમાં લેવી પડી. ધીસ ઇઝ ટુ મચ મમ્મીઓ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ કલર ઇઝ ધ મિડલ સ્ટ્રાઇપ ઓફ ઇન્ડિયન નેશનલ ફ્લેગ? આપણા ધ્વજ પર ઝંડામાં વચલો રંગ કયો છે? ઓપ્શન્સ છે સેફ્રન, કેસરી, સફેદ, લીલો અને બ્લુ. વચલી પટ્ટીનો રંગ બી વ્હાઇટ. કમ્પ્યુટરજી સહી આન્સર. એક વાત તો જો અહીંયા હોટ સીટ પર બેઠા છે ને એનો સવાલ કેમ નહીં સેલો હોય? બધાનો એનો જવાબ બધાને જ ખબર હોય દાદા. તાળીઓ તો મારો. તમે લોકો તો ફાસ્ટેસ્ટ ફાસ્ટ ફિંગર કરીને હોટ સીટ પર નથી આવ્યા તો તાળીઓ મારીને એમને મોટિવેટ તો કરો યાર. ચલો તો સો કરેક્ટ આન્સર મોટિવેશન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની પ્લેયર્સ આર ધેર ઇન ક્રિકેટ ટીમ? ક્રિકેટની ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે? ઓપ્શન્સ છે A 9, B 10, C 11 અને D 5. ક્રિકેટ ટીમમાં કેટલા ખેલાડી હોય છે? 9, 10, 11, 12. લાઈફલાઈન 10 સેકન્ડ ફટાફટ. C11 कंप्यूटर लॉक किया जाए.
રૂપિયાનો સવાલ એ લોકો જીતી ગયા છે. નેક્સ્ટ સવાલ છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ઇન ઇન્ડિયા? ભારતમાં સૌથી ઊંચામાં ઊંચો સિવિલિયન એવોર્ડ કયો છે? સિવિલિયન એટલે નાગરિકતા, એટલે આપણે કોમન નાગરિકને જે મળે, મિલિટરી, આર્મી, કેડેટ્સને મળે ઈ નહીં. આપણે આર્ટ, લિટરેચર વાળા કોઈ જે હોય એ લોકોને જાય એ એવોર્ડ. હાઈએસ્ટ એવોર્ડ કયો છે? ઓપ્શન્સ છે એ પદ્મશ્રી, બી પદ્મભૂષણ, સી પદ્મ વિભૂષણ અને ડી ભારત રત્ન. તમારી પાસે લાઈફલાઈન છે. તમારે કઈ લાઈફલાઈન? તમે ફોનો ફ્રેન્ડ વાપરીને તો હવે નથી વાપરે. હા તો ફોનો ફ્રેન્ડ છે અને ઓડિયન્સ પોલ છે. બે લાઈન. ફોનો ફ્રેન્ડ માટે જવું છે વિનીતા. ક્વેશ્ચન તમારે રીડ કરે. ટાઈમ અપ. ફોનો ફ્રેન્ડ Which is highest civilian award in India? ભારત રત્ન. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, એમાં પદ્મભૂષણ. હા, એ પણ ભારત રત્ન મોસ્ટલી. ભારત રત્ન mostly. आपके फोनो फ्रेंड भारत रत्न. ऑप्शन डी. इनके साथ जाना चाहेंगे? कंप्यूटर जी लॉक किया जाए. डी भारत रत्न. सही उत्तर. यार आज मुद्दा मुद्दा बची जाओ. तिजोरी लेके बैठी છે. तिजोरी लेके बैठी. नेक्स्ट सवाल. Songs Kun Faya Kun and Sadaha are from movie. કયા મૂવીના સોંગ છે? Kun Faya Kun અને અને Sadaha. Rockstar, Superstar, Megastar, Filmstar. Rockstar. जाना चाहेंगे कंफर्म? कंप्यूटर जी. सही उत्तर. रणबीर कपूर છે મૂવીમાં અને અત્યારના જનરેશનમાં લોકો બધાને ખબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પેલો પડાવ પાર કરી ચૂક્યા. હા, બીજો પડાવ પર આવ્યા છે. પેલો ક્વેશ્ચન. Which Indian state has the longest coastline? કયા ભારતીય આપણા દેશના કયા સ્ટેટને લાંબામાં લાંબો દરિયા કિનારો આવે છે? કયા સ્ટેટમાં? Means water body is highest if we say. A Maharashtra, B Tamil Nadu, C Gujarat, D Andhra Pradesh. Timer starts now. લાંબો કિનારો કયા સ્ટેટને કનેક્ટેડ ચાલે છે પેરેલલ? મહારાષ્ટ્ર, તામિલનાડુ. લાઇફલાઇન છે તમારી પાસે. ઓડિયન્સ પોલ માટે જવા માંગશે. ઓડિયન્સ પોલ. પહેલી વાર ઓડિયન્સની વારી આવી. હવે આમાં મેન્યુઅલ છે. અલ્પાએ પહેલા સમજાવેલું. હા, અને હું ઓપ્શન બોલું છું એની પર હાથ ઊંચો કરજો. તમે લોકો એલર્ટ કાઉન્ટ કરજો. ઓકે. ઓપ્શન એ મહારાષ્ટ્ર. કેટલા લોકો મહારાષ્ટ્ર સાથે જવા માંગે છે? અલ્પા કાઉન્ટર. 1 2 3. થોડા હાથ ઉપર કરજો. થોડા વધારે. સરખા હાથ ઉપર કરો. હા, એટલે દેખાય. મહારાષ્ટ્ર એ લાંબામાં લાંબુ લખીને આ દરિયા કિનારો છે. 9 જણા ફોર એ મહારાષ્ટ્ર. સેકન્ડ બી તમિલનાડુ માટે. તમિલનાડુ માટે હાથ ઉપર. 8 ફોર તમિલનાડુ. 9 ફોર તમિલનાડુ. વિભૂતિ પૂર્ણિમાબેન તમે પણ પ્લેયર છો. હા. સી ગુજરાત માટે કેટલા જણ? લાંબો દરિયા કિનારો. ઓ માય ગોડ, સુપર ટાઈ અપ ચાલે છે. 9 અગેન ફોર. અરે યાર, બધા ઓડિયન્સ મિલી ભગત લાગે છે. બધામાં 9 જણા હાથ ઉપર કરે છે. અને ડી આંધ્રપ્રદેશ માટે 2 જણા. કે બાકી બધા ઓડિયન્સ હાથ ઉપર નથી કરતા? આમાંથી એકે નથી. બધાના બધા કરી લીધા. નથી કરી. બધાય હાથ ઉપર કર્યા. કોઈ તો એક આન્સર પર. એ આ ચારમાંથી એક જવાબ સાચો છે. હો, એટલે એવું નહીં સમજતા હા, કે તમે
contestant. આવે છે, પાછું આવશે. B. તમિલનાડુ. ઓડિયન્સ બી કન્ફ્યુઝ છે થોડી, અને તમારે હજી લાઇફલાઇન યુઝ કરવી હોય તો ઓલસો યુ કેન. હવે નથી લાઇફલાઇન નથી. Audience confused એટલે contestant પણ confused. ઓકે, ધ ટાઈમર સ્ટાર્ટ્સ નાઉ. Timer starts. Come on. A, B, C, D. 33. Tamil Nadu. Option B. Tamil Nadu. You can quit also if you want. Want to go for Tamil Nadu? Sure, are you? ટાઈમર સ્ટાર્ટ કરો. નક્કી કરો ફટાફટ. ટાઈમર હેઝ સ્ટાર્ટેડ. Come on, fast. Timer is started. C. Gujarat. સી ગુજરાત. ઓકે, They want to go for C. સેવ ગુજરાત, સી ગુજરાત. संयुक्त कंप्यूटर जी दिखाइए. ये लोग बेचारा, ये लोग उड़े જ રહ્યા હતા. ये लोग ગયા. ડોક્ટર ત્યાં પાછું Well played. પહોંચી ગયા. Very lucky guys. વેલ પ્લેડ, વેલ પ્લેડ. Now, એક મિનિટ સાયલેન્સ. હવે તમારી પાસે કોઈ લાઇફલાઇન નથી. તમે હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈ રહ્યા છે અને you don't have- પેલો પડાવ એ લોકો કરી ગયા છે. બેઉ પડાવ એ લોકો. હવે જે લાસ્ટ પડાવ છે 4 ક્વેશ્ચન્સ નો, નહીં, આ second પડાવ ચાલે. સેકન્ડ પડાવ ચાલે છે. રાઈટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Lord Rama belonged to which dynasty? ભગવાન રામ કયા વંશને બિલોંગ કરતા હતા, એટલે કયા વંશમાંથી હતા? ભગવાન રામના વંશને આપણે કયા નામે ઓળખીએ છીએ? ઓપ્શન છે A. પાંડવા, B. કૌરવા, C. ઈક્ષ્વાકુ અને D. મૌર્ય. 4 વંશ આપેલા છે: પાંડવ, કૌરવ, ઈક્ષ્વાકુ અને મૌર્ય. ભગવાન રામ કયા વંશજના છે? Time is running up. No lifeline. Maurya, you can, if you want you can do it, and if you want whatever. મૌર્ય કન્ફર્મ. Maurya confirm. ફાસ્ટ. એક વાર એક. C. ઈક્ષ્વાકુ. ઈક્ષ્વાકુ. Okay. પાછી બચી ગઈ ડૂબતા ડૂબતા. સહી આન્સર. જે હું જોઉં છું ને, સોરી કે તમે લોકો નથી જોઈ શકતા, પણ અત્યારે આ બેના જે એક્સપ્રેશન હતા ને, એટલા સરસ જોવા જેવા હતા. જેણે રિયલ કેટીસીમાં બેઠા છે, એટલા ટેન્શનમાં, અને શું આ ઓલી કે મૌર્ય, ઓલી કે ઈક્ષ્વાકુ, અને લાગતું હતું એ લોકો ઓક્સિજન પર રમી રહ્યા છે. એટલે એનું પણ માસ્ક પહેરીને પણ નાડું ગવડાવી કરે. ખરેખર પણ એ લોકોના એક્સપ્રેશન જોવા જેવા. ક્વેશ્ચન હવે જરા લેવલ વધે એટલે હા, તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન. લેટ અસ મૂવ. હાઉ મેની ટાઈમ્સ અ ડે દર્શન્સ આર ધેર ઇન પુષ્ટિ માર્ગ રિલિજિયન? કેટલી વાર દર્શન થાય છે? ઓપ્શન છે ઓપ્શન A 8, Audience, please silence. C 6 અને D 7. આપણામાં કેટલા દર્શન હોય છે પુષ્ટિ માર્ગી ધર્મમાં? 8, 4, 6, 7. નો અવાજ પ્લીઝ. એ લોકો પાસે કોઈ ગાઈડલાઈન નથી, એટલે ત્યાંથી અવાજ નહીં કરતા. ટેન્શનમાં છે, લેવા તો ટેન્શન. કન્ફર્મ લોક किया जाए. टाइम इज मूव. टाइम टाइम टाइम. 8 को लॉक किया जाए.
દર્શનના ટાઈમ કેટલા દર્શન હોય છે એની ખબર છે કે નહીં? મારે ચેક કરવું હતું. લેટ મી ટેલ યુ ધ ટ્રુથ કે બંને કન્ટેસ્ટન્ટ ફેલ થયા છે. અહીંયા જીતી ગયા બાય ચાન્સ જીતા છે. લેટ મી ટેલ યુ પકડીને બટ યાર I'm really disturbed with you people. Chalo, let us move. Next question. Which actress played the iconic role of Anarkali in classic 1960 Bollywood film Mughal Azam? 1960 માં રિલીઝ થયેલી પિક્ચર મુઘલ આઝમમાં અનારકલીનો ભૂમિકા કરનાર અભિનેત્રીનું નામ શું હતું? ઓપ્શન્સ છે ઓપ્શન્સ છે એ વૈદા રહેમાન, બી મધુબાલા, શ્રી નરગિસ અને ડી મીના કુમારી. 1960 કન્ફર્મ લોક किया जाए मधुबाला. कंप्यूटर जी कुश्ती मारतीના દર્શનનો નંબર નથી ખબર પણ 1916 ની મધુબાલા હતી. અત્યારે 2026 માં ખબર છે. પોઈન્ટ ટુ બી નોટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. લોકો સેકન્ડ પડાવ પાર કરી ચૂક્યા છે અને હવે જે થર્ડ ફાઇનલ 4 ક્વેશ્ચન છે એ થોડા હાઈ ચાન્સીસ ઓફ વિનિંગ ધ કરોડપતિ ગેમ અને ક્વેશ્ચન પણ હાઈ લેવલના છે. અને there is no time limit now. હવે ટાઈમ લિમિટ નથી. તમારી પાસે કોઈ લાઈફ ટાઈમ નથી. 1 મિનિટ ઊભા રહેજો પ્લીઝ. બધાને રિક્વેસ્ટ છે કોઈ અવાજ નહીં કરતા. એમને કોઈ હિન્ટ ન જવી જોઈએ કાન સુધી. હવે થોડું એમનું બીપી આપણે વગાડીએ. લેટ અસ હેવ. નીરજ ચોપરા won a gold medal in which event at the Tokyo Olympic 2020? 2020 માં જે ટોક્યો ઓલિમ્પિક થઈ હતી એમાં નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતીને આવ્યા હતા, જેનું નરેન્દ્ર મોદીએ બહુમાન કર્યું હતું. એ કઈ ઇવેન્ટ માટે, કઈ ગેમ માટે? એ લોંગ જમ્પ, બી ટ્રિપલ જમ્પ, સી શોર્ટપુટ અને ડી જ્વેલિન થ્રો. 4 જે ઓલિમ્પિકમાં રમતો રમાય છે. ઊંચો લાંબો કૂદકો મારવાનો, 3 જણા કૂદકો મારે, ટ્રિપલ જમ્પ, શોર્ટપુટ થ્રો કરવાનું અને જ્વેલિન થ્રો મોટો થ્રો કરવાનો. આમાં 4 માં નીરજ ચોપરા શેમાં આવેલા? બહુ લાઇમલાઇટમાં આવેલા ત્યારે સોશિયલ મીડિયા પર. એક એબીસીમાં ઓડિયન્સને ઓપ્શન આપે છે, ઓડિયન્સમાંથી કોઈને. આમાં ટાઈમર દેખાય છે પણ એટલો હમણાં આપે છે. હમણાં મને પૂછે છે કે કે છે વાહ વાહ વાહ. અમિતાભ બચ્ચન. મારી સામે જુએ છે કે મને પૂછે. અને હું એ મેચ નથી કરવાની. No, I'm telling you. Telling you, તો આપણે લાઇબ્રેરીમાં બિગ બી. એને મેં બધી રીતે આપી દીધી કે નીરજ ચોપરા લાઇમલાઇટમાં હતા, સોશિયલ મીડિયા પર હતા. નરેન્દ્ર મોદીએ એનું આટલું એપ્રિશિએશન કરેલું. કેટલી બધી હિન્ટ આપી તો દીધી. આ બધા થ્રો મેં કરી દીધા. બધા અહીંયા બેઠા બેઠા રિશ્વત માંગે છે. બહુ સુંદર. થર્ડ પરાવનો પહેલો ક્વેશ્ચન એ લોકો જીત્યો 700 રૂપિયાનો. આપણામાં કહેવાય છે ને ડૂબતું તરંગલું પકડે. આ લોકો ભારી તરંગલું પકડે. ડૂબતા ડૂબતા મજા કરી જાય છે. Next question. Which payment app launched by Indian government is based on UPI? Just release be cool. એ તો એમનો જ ક્વેશ્ચન છે. આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ. કદાચ અહીંયા ઘરોમાં મીન્સ બધા વડીલોને ના ખબર પડતી હોય તો ઘરમાં બહુ દીકરીઓ દીકરાઓ એ લોકોને કરી આપતા હોય છે ઓનલાઈન પેમેન્ટ. તો જે આ ડિજિટલ વર્લ્ડ જે કોરોના પછી ચાલુ થયું છે તો ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ કરવા માટે આપણે કઈ એપ એમાં મોબાઈલમાં રાખીએ છીએ જેના નામ છે, ઓપ્શન્સ છે એ ફોન પે, બે ભીમ, સી પેટીએમ અને ડી ગૂગલ પે. આ ચારેથી આપણે શેમાંથી પૈસાનું ટ્રાન્ઝેક્શન કરીએ છીએ? એ છે કે ભારતે કઈ launch કર્યું? બંને નક્કી કરો. બે આન્સર અહીંયા એલાઉડ નથી and you don't have any options now.
આવી ગઈ. હવે ટ્રેઝરર પોતે ચાલે છે, લાગે છે એ જ લૂંટવાના છે. યાર બાકી બધા અહીંયા છે, જરા ધ્યાન આપો. બહુ સરસ રમી રહ્યા છો. તો સહી આન્સર છે બી, જે આપણે બધા અત્યારે ડિજિટલ પેમેન્ટ માટે કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. The famous Ajanta and Ellora caves, known for ancient rock cut art and architecture, are in which Indian state? કયા સ્ટેટમાં અજંતા ઇલોરા જે બહુ ફેમસ છે, અજંતા ઇલોરાની ગુફાઓ એના આર્ટ અને સ્કલ્પચર માટે ભારતના કયા સ્ટેટમાં આવેલું છે અજંતા ઇલોરાની ગુફાઓ? ઓપ્શન્સ છે એ રાજસ્થાન, બી મધ્યપ્રદેશ, સી મહારાષ્ટ્ર અને ડી ગુજરાત. અજંતા ઇલોરાની ગુફાઓ लॉक किया जाए. कंप्यूटर डी ऑप्शन सी महाराष्ट्र लॉक किया जाए. देखते हैं सही आंसर. Now the last answer. જે આપણે કરોડપતિના થીમ સાથે બનાવેલું 1000પતિ વાળું જે આપણું જે મેઇન પ્રોજેક્ટ છે એનો લાસ્ટ આન્સર. અને ખબર નથી મેં આના પછી કયો ક્વેશ્ચન અત્યારે નાખ્યો છે. લેટ અસ સી. હવે બધું ડિપેન્ડ કરે છે એ લોકોના લક પર. છેલ્લા પડાવનો છેલ્લો ક્વેશ્ચન 1000 રૂપિયાનો એની માટે પૂછવા જઈ રહ્યા છીએ. 1 મિનિટ ઉભો હમણાં જસ્ટ વેઇટ. જ્યારે રિયલ કેબીસીમાં આ સેમ સ્ટેજ હતો, રિયલ કેબીસીમાં આ સેમ સ્ટેજ હતો કન્ટેસ્ટન્ટ સાથે. એટલે સવાલ શું હતો જે અમિતાભે પૂછ્યો? સવાલ હતો, સાંભળજો હા, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમારી પત્ની, તમારી વાइफ, आपकी वाइफ आज सुबह से चुप चुप है, शांत बैठी है, उसका कारण क्या? क्वेश्चन सांभो. नहीं सांभो, इंटरेस्टिंग है. सुबह से अमिताभ जी कंटेस्टेंट ने पूछा, सुबह से आपकी पत्नी चुप चुप है, शांत है, इसका कारण क्या? હજી ઓપ્શન્સ તો બોલ્યા જ નહોતા, ઓપ્શન તો સ્ક્રીન પર આવ્યા જ નહોતા અને ઓલા ભાઈને પરસેવો થવા માંડ્યો. એટલે અમિતાભે પૂછ્યું, क्या हुआ, आप ठीक तो है, पानी कुछ तबीयत ठीक है ना? तो कि नहीं. तो कि अभी तो ऑप्शन आए नहीं है, तो आप क्यों? तो कि नहीं मैं बराबर हूँ. तो कि ठीक है. अमिताभे ऑप्शन नहीं था कि पत्नी चुप केम छे ना. ऑप्शन ए, वो आपसे रूठ गई है, वो आपसे रूठ गई है. ऑप्शन बी, उसे कुछ पैसा चाहिए जो आप ना बोल रहे हैं. ऑप्शन सी, माँ के घर जाना है. ऑप्शन डी, क्या आप खुद ही नहीं कर पाते जज कि आपकी पत्नी को क्या प्रॉब्लम है. तो आप 4 ऑप्शन में से कौन सा आंसर पसंद करेंगे? और आपके पास सिर्फ एक ही लाइफलाइन बाकी है, ऑडियंस पोल. तो क्या आप ऑडियंस पोल के साथ जाना चाहेंगे? पेला भाई ने परसेવો વધવા માંડ્યો. એને જોઈને અમિતાભને ચિંતા થવા માંડી કે આ ભાઈને કેમ આટલો પરસેવો વધે છે. પૂછ્યું તમારે શું કરવું છે, ટાઈમ દોડી રહ્યો છે, કારણ કે લાસ્ટ લેવલનો ક્વેશ્ચન હોય એટલે ફટાફટ એવી રીતે. ભાઈએ બહુ વિચાર કર્યો કારણ કે રિયલ કેબીસીના પણ લાસ્ટ ક્વેશ્ચન માટે એ લોકો ટાઈમ આપે છે. એટલે એને ટાઈમ આપ્યો. પછી કે હવે ડિક્લેર કરો તમારે શું આન્સર ચૂઝ કરવો છે. અને આટલી લાઈફલાઈન તો છે ઓડિયન્સ પોલની. તો શું ઓડિયન્સ પોલમાં જવા માંગશો? તો લાઈ ના છૂટકે ઓડિયન્સ પોલ માટે હા પાડી. ઓડિયન્સ પોલ આવી ગયું. ઓડિયન્સ પોલ આવ્યો જેમાં અડધા ઉપરથી ઓડિયન્સોએ વોટ કર્યું જ નહોતું અને બાકીના જેમણે કર્યું હતું એ બધા 4%, 6%. હવે અમિતાભે કન્ફ્યુઝ, ઓડિયન્સે કન્ફ્યુઝ ને પેલા ભાઈએ કન્ફ્યુઝ. એટલે અમિતાભે फाइनली कंटेस्टेंट ने पूछी, किसके साथ जाना चाहेंगे, क्या उत्तर देंगे? पेला भाई की सर मैं ट्वीट कर रहा हूँ, मुझे शाम को घर जाना है. અને એમને ટ્વીટ કરી નાખ્યું. ચાલો ત્યારે છેલ્લા ક્વેશ્ચન પર
that is it. ના ક્વિટ કરો કે રોંગ જાય લોઅર લેવલ જ મળશે કેમ નહીં ઓકે ટ્રેઝર ટ્રેઝર बात मेरी का पकड़ा करियो ना काम एकदम easy. Being ancient Indian astronomer first proposed that the earth rotates on its axis. પૃથ્વી પોતાને ધરી પર ફરે છે એવું કહેના પહેલા ઇન્ડિયાના ખગોળશાસ્ત્રી કોણ હતા? પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે અને આખું રાઉન્ડ પણ લે છે તો પોતાની ધરી પર પોતે સહેજમાં ફરે છે રોટેશન કરે છે એ કહેનાર પહેલા ભારતીય ખગોળશાસ્ત્રીનું નામ ઓપ્શન્સ છે એ બ્રહ્મગુપ્તા, બી ભાસ્કરા, સી આર્યભટ્ટા, ડી વરાહમિહિર. ઓડિયન્સ એમને વિચાર કરવા ઓડિયન્સ પ્લીઝ એકદમ સાયલેન્સ ટ્વીટ કરશે તો એ ફાયદામાં છે લાઈફમાંથી કાંઈ નથી મળવા. અને જો હારે છે તો લાસ્ટ લેવલ સુધીનો પ્રાઇસ તો ટ્રેઝરર લઈને જવાના જ છે. નો ટાઈમ લિમિટ યુ કેન ટેક. નો ટાઈમ લિમિટ થેન્ક યુ ક્વેશ્ચન નહીં લાસ્ટ ક્વેશ્ચન છે યાર ઇટ શુડ બી થોડું વેઇટેજ હોવું જોઈએ. બેમાં કન્ફ્યુઝન किसके साथ जाना चाहेंगे? ऑप्शन ए, बी, सी, डी. Both the ways you are in profit only. અહીંયા ધ્યાન આપો. એ પાછળવાળા ડિસ્ટર્બ ના કરો. એક નવી લાઇફલાઇન ઓફર કરું છું UPI. ઠીક છે, હું મારો QR કોડ લઈને બેસું છું. એ તમને ખરો આન્સર આપી દેશે યુપીઆઈ કરી નાખો 20,000 રૂપીસ. એમાં 50-50 કરશું આપણે. શું ચાલે છે તમારા? ચારે ચાલે છે ચારે ચાલે છે. લોંગ બેક મસ્ટ બી અવિકા નોટ ભારતીય ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્તા, ભાસ્કર 1, આર્યભટ્ટા, વરાહમિહિર. અરે ત્યાં અહીંયા ઓડિયન્સ પર નથી, લાઈફલાઈન નથી આપણી પાસે. તમે બે એકબીજાને જુઓ, મને જુઓ, હું તમને જુઓ. બિલ્ડિંગ અનબિલ્ડિંગ ચલો હવે 1000 લેવલ સુધી પહોંચેલા, લાસ્ટ ક્વેશ્ચન સુધી પહોંચેલા તકદીરમાં મળ્યા ડૂબી ડૂબીને તરતા માટે એક નવી લાઇફલાઇન ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. કમ ઓન. ઓકે સો આ લાસ્ટ લેવલ પર એ લોકો પહોંચ્યા છે. સો દે આર ઓલ્સો એલિજિબલ ફોર અ ન્યૂ લાઇફલાઇન. ફ્લિપ ધ ક્વેશ્ચન. ઓકે આપણે ઓન ધ સ્પોટ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. આપણા આઈટી ટેકનિશિયન અહીંયા બેઠા છે. બિગ ક્લેપ ફોર હિમ.
ઠીક છે? So to what you want to do, let us know. હા, એક What the question? Flip the question. you want to flip the question. Wait. એનાથી પહેલા before we flip the question, ગેસ તો કરો. આમાં guess તો કરો તમે. You are not losing anything. તમારી પાસે ઓપ્શન અને ચોઇસ છે. કોણ? You are not losing anything. They want to go with option A, Brahmagupta. Audience vote પર લઈએ એક વાર. Audience Audience vote લઈએ એક વાર. હા, sure. આમાંથી કોઈને આન્સર આપે તો ઓડિયન્સ પોલ. ઓપ્શન A માં કેટલા જણા જવા માંગે છે? બ્રહ્મગુપ્તા. કયા ભારતીય ખગોળશાસ્ત્રીએ પૃથ્વી પોતાની ધરી પર ફરે છે? A માટે કેટલા જણ હાથ ઉપર કરે છે? A ઓપ્શન A, બ્રહ્મગુપ્તામાં કોણ B છે? માટે B, ભાસ્કરવાન. C કોઈને હાથ જ નથી ઉપર કરવા. C માટે આ તો Okay. અને D માટે only few. D maximum with C. maximum are with C C. and the audience is right. તમે લોકો બ્રહ્મગુપ્તા સાથે જવા માંગો ને? Anyways, એ લોકોએ તો flip the question ની choice એ લોકોએ કરેલી. So we are flipping the question. So we are flipping the question. Okay? The last question. Which ancient Indian text contains the earliest known reference to the game believed to be precursor of chess known as Chaturanga? Question જરા ગડબડીઓ છે, સમજાવો. જૂના સમયમાં જે આપણા ભારતીય પુસ્તકો જોઈએ તો એમાં એનો ઉલ્લેખ છે કે એક ગેમ છે જે ચેસ, અત્યારે જે આપણે ચેસ રમીએ છીએ એ ચેસના કનેક્ટેડ પૂર્વાર્ધની ગેમ હતી જેને એ લોકો ચતુરંગા તરીકે ઓળખતા હતા. એટલે ચેસ જે અત્યારે છે એનું પહેલાના એન્શિયન્ટ ટાઈમમાં નામ હતું ચતુરંગા. તો એ ઓપ્શન્સ આગળ આવીએ. અર્થશાસ્ત્ર કઈ ભારતીય બુકમાં, કઈ ભારતીય શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે? અર્થશાસ્ત્ર, હર્ષચરિત્ર, મહાભારત કે મનુસ્મૃતિ? ફ્લિપ કરેલો આન્સર છે આ લોકો માટે. No problem. Same game. Are you asking me how can I? Explanation. Explanation, you just make it out. I already explained. Chess is the recent name and previous name was Chaturanga. Now you have to make out. પ્રેમથી ટાઈમ લો, પ્રેમથી વિચારો, નુકસાન ક્યાંય નથી. તમે બધા આમ બેઠા છો, મને આ લોકોને જોવાની બહુ મજા આવે છે. હું એન્જોય કરું છું. થોટ પ્રેશરમાં છે. જાણે સ્ક્રીન પર જોઈને જવાબ મળી જવાનો છે. તમારા મગજમાં શું ચાલે છે? એ અર્થશાસ્ત્ર. How much percentage are you sure? 50. Like you got બીજું 60 માં કયું ચાલે છે? મિત્તલ, what is your choice? મારા નામથી મનુસ્મૃતિ કરી. મનુસ્મૃતિ. અચ્છા, તો M for મિત્તલ, M for મનુસ્મૃતિ. તો પછી મહાભારત એમ ફોર મહાભારતે આવી ગયા. નહીં કહું છું મહાભારતે આવી એમ ફોર. ઓકે. જે અત્યારે ચેસ છે એને જ કનેક્ટેડ ગેમ જે મહાભારતમાં જેને ત્યારે ચતુરંગા નામ અપાયું. તો મામા તો એક જ હતા. એટલે અર્થશાસ્ત્ર, હર્ષચરિત્ર, શાંતિથી વિચારો. અને આ છે ને કોઈ આપણે પ્રેક્ટિકલી એને શાસ્ત્રમાં આપેલું છે.
જ્યારે આપણને તો ખબર જ નહીં હતી એક વાત વી હેવ જસ્ટ રીડ You can decide if you want to go ahead with this or you want to quit the game. ધેન ઓલસો તમારી ચોઈસ છે. તમે જે લાસ્ટ જીત્યા છો ઈ લેવલ તમને ઈ પ્રાઇઝ મની તમને મળશે, કંઈ કટ નહીં થાય. ગુજરાતમાં નથી તમે લોકો You can decide. યાર આટલું કહો ઓડિયન્સ ને જે ભૂખ લાગી છે હવે સાડા સાત થઈ ગયા This is the last game, by the way. યા વી મસ્ટ Last round. Last game. Wait. Last question. quit want to quit then also good it is then come on अगर તમે quit કરો છો તો તમને 800 રૂપિયા મળશે. The last question that you attempted. And મારી ફરજ છે કહેવાની કે તમને 800 મળશે. શું કરવું છે? હવે બહુ ટાઈમ લીધો કે જરા એ બીજાનો વિચાર કરે ભૂખ લાગી તો ઓળખ પેલા દોડે सी महाभारत कंप्यूटर भी लॉक किया जाए સોલ્યુશન છેલ્લું છે ને લાઠી ગયું Let's give them a standing ovation. એક લાખ પ્રોગ્રામ હોય તો એની પહેલા 1000 રૂપિયાના ઇનામ બની ગયા Audience, please હમણાં આગળ નહીં આવતા. Wait. કલિકાકી ઘરે જઈને. એ બધા પોત ઘરે જઈને. જરા એનાઉન્સમેન્ટ કરવાની છે દેશો હવે તમે અહીંયા આપણી પાસે પોપર્સ નથી, મિસ કર્યા. નહીં તો અહીંયા ફટાકડા ફોડો આપણે. હજી લકી ડ્રોના ઇનામો બાકી છે 2 મિનિટ બેસો રિક્વેસ્ટ પૂર્ણિમાબેન શીતલ ફોટોગ્રાફર શીતલને મેં હાયર કરી શીતલ પેલા અહીંયા આવી જાઓ કે આપણે પૂર્ણિમાબેન બાકી ઓડિયન્સ પ્લીઝ બેસી જજો. અને આના પછી ડિનર છે અને આ સેલ્ફી પોઈન્ટ પ્લીઝ ચૂકતા નહીં. તમે અહીંયા તમારો ફોટો જરૂરથી પડાવજો. અને લકી ડ્રોના બી અનાઉન્સ થઈ ગયા છે નામ વેરી સૂન. મિત્તલ કોંગ્રેચ્યુલેશન્સ સેન્ટર ફોટો હજારપતિ મિત્તલ મોદી મિત્તલ કોંગ્રેચ્યુલેશન અનધર હજારપતિ કોંગ્રેચ્યુલેશન આ એક ટ્રાય હતી અહીંયા
જે પણ એમાઉન્ટ બધાને જેને મળ્યું છે શાંતિથી ત્યાં જોજો. ટ્રેઝરર પાસેથી કલેક્ટ કરજો. ટ્રેઝરર તમારું ઇનામ પછી લેજો, પેલા બીજાને આપજો, કારણ કે અહીંયા તો ટ્રેઝરર જ કમાઈ ગઈ છે. અને સેકન્ડલી જેના નામ 3rd અને 4th નંબર પર આવ્યા છે એ લોકો પણ ઇનામના હકદાર છે. એટલે જો કોઈને નહીં ખબર હોય તો અહીંયાથી એ લોકો નામ બોલશે, એ લોકો પોતાના પ્રાઇઝ લઈ શકે છે. કારણ કે આ ગેમ એવી હતી કે લિમિટેડ લોકોને પ્રાઇઝ મળે, એટલે 3rd અને 4th કન્ટેસ્ટન્ટને સિટિંગ પોઝિશનમાં જ FFF પરથી નક્કી કરીને કર્યા છે. હવે એક જ સેકન્ડ. બે લકી ડ્રોના પ્રાઇઝ આપણે અનાઉન્સ કરીએ છીએ હમણાં. બે લકી ડ્રોના પ્રાઇઝ એનાઉન્સ કરીએ છીએ. એમાં હવે છે ને જોઈ લેજો દરેક હું જે એનાઉન્સ કરું છું, નહીં તો પછી એવું કહી દો તમારા કમિટી મેમ્બર હેલ્પ કરશે. જેની પાસે જેના પર્સમાં જૂનામાં જૂની રસીદ હોય એ ચેક કરી લે. કોઈની બી રસીદ હોય, લોન્ડ્રીની રસીદ હોય, કોઈ ગ્રોસરી લીધી હોય એની રસીદ હોય, કોઈના પણ પાકીટમાં એવી કોઈ રસીદો છે, જસ્ટ ગેટ ઇટ ચેક કે કોઈની પાસે નથી. રસીદ છે કોઈ ટેગ છે એક લખેલું રસીદ ખોલો. તારીખ કઈ છે? લોન્ડ્રીની રસીદ હોય કે ગ્રોસરીની રસીદ હોય, અનાજ લેવા ગયા એની રસીદ હોય, જૂનામાં જૂની રસીદ જે આપણે દેખતા ભૂલી ગયા અને પડી છે. કમિટી મેમ્બર ડેટો ચેક કરો. મોબાઈલમાં નહીં ચાલે તો મારામાં તો યાર 15 વર્ષ પહેલાની મોબાઈલ આપણે કમિટી મેમ્બર્સ બધાની રસીદો ચેક કરો. આમની એપ્રિલ મહિનાની છે. એક સેકન્ડ. આ 2026 ની છે. આ કઈ છે? 2000 તારીખ. બીજા કોઈ પાસે જૂની રસીદો? સપ્ટેમ્બર 25 આ 26 ની છે મારા હાથમાં છે. કોઈની પાસે જૂની રસીદો હોય પર્સમાં કઈ છે? આઈપી. એક મિનિટ આલ્યો શીતલ આયા હાથમાં રાખો, ચેક કરો રસીદો. હા કાઢો આપો. બેઠા છીએ નિકલ કોની પાસે છે? એ સવારે મને આપણી છે એ પહેલા કોની રસીદ? બધા રસીદો જુઓ. ત્યાં સુધી એક એનાઉન્સમેન્ટ. આજનો આ એક કાર્યક્રમ એવો છે થોડો ગડબડવાળો, થોડો આપણે ટેકનોલોજીને ડિપેન્ડન્ટ. ઘણાને આમાં સમજ નહીં પડી હોય તો પણ વડીલો, થોડા મિડલ એજ, તોય અહીંયા બધા આવ્યા. થોડાએ બગાસા ખાધા, થોડાને કંટાળો આવ્યો, નો પ્રોબ્લેમ, પણ સાથ બધાએ આપ્યો. તો બધાના સાથ માટે ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમ
કહો અલ્પા આવી જા. Yes, congratulations, મારી બેટી છે, મારી બેટી proud છે. એને એટલું સરસ unique કામ કર્યું છે. આ idea જ્યારે અમે વિચારતા હતા કે birthday કેવી રીતે ઉજવીએ, તો અમે બર્થડે કેવી રીતે ઉજવીએ એની માટે 5-6 મહિના પહેલાથી મીટિંગો કરેલી. ગયા વર્ષે જેમ ફન એવોર્ડ્સ કરેલો કે કંઈક નવું કરીએ, ઘણા બધા પ્રપોઝ અમે બધાએ નક્કી કર્યા. અને છેલ્લે એક દિવસ બપોરે એનો ફોન આવ્યો, ભાભી કેડીસીમાં જઈએ તો. મેં કીધું મંડી પણ આગળ પાછળનું કંઈ ખબર નહોતું. એણે ઉપાડ્યું, એના છોકરાઓ પાસે કરાવ્યું. એને ખાલી હું ધન્યવાદ કહીશ, એને હું કોઈ કવર નથી આપવાની, બીકોઝ શી ઇઝ કમિટી મેમ્બર. ઇટ્સ હર ડ્યુટી એન્ડ શી હેઝ ડન ઇટ. સો હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન એન્ડ થેન્ક યુ ટુ ઓલ. એની માટે એકચ્યુઅલી આઈડિયા મારો હતો, પણ આઈ રિયલી અપ્રિશિએટ મારા બે બચ્ચાઓ કે ખાલી હું એમને ખાલી ઇવન અવોર્ડ્સ નાઇટમાં બધાને ખબર હશે કે ડોલી હતી, બધું આખું ટેકનિકલ પાર્ટ એને સંભાળેલું, અને મને હું ખાલી આઈડિયામાં તુક્કા ફેંકતી હોઉં છું. અને અમારા બંને છોકરાઓ ઇનફેક્ટ બીજા બી છે જે ઘણા બધા ઇન્વોલ્વ હતા જે અહીંયા આવ્યા નથી. સો દે આર લાઈક કે ભાઈ થઈ જશે, તમે કેવો થઈ જશે, અને એ લોકો ક્યાંકથી બી કાંઈ બી જુગાડ કરીને કરી લે છે. આ બંને વર્કિંગ પ્રોફેશનલ્સ છે. હા, બંને વર્કિંગ પ્રોફેશનલ્સ છે. એ લોકો પાસે ટાઈમની બહુ શોર્ટેજ હોય છે. સેટરડે સન્ડે માંડ મળે, એમાં તો બધું ટાઈમ જતું રહે, બટ સ્ટીલ દે વર્ક. ગઈકાલે બી 4 વાગ્યા સુધી એ લોકો રાતના કામ કરતા હતા. આના ઉપર ટ્રાયલ રન્સ કરી હતી, એન્ડ દે હેવ વર્ક રિયલી હાર્ડ, એન્ડ આઈ એમ સો પ્રાઉડ ઓફ ધેમ. થેન્ક યુ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. આજનો પ્રોગ્રામ તો સુપર, એકદમ બહુ સરસ થઈ ગયો. જયશ્રીને અત્યાર સુધી કાયમ કહેતી હતી કે જયશ્રી આ કરવું છે, મને કહે કે આ કરે, એટલે આ અમે કરેલું છે, આ કરે છે. એટલે એને લાગ્યું પણ આ વખતે ખરેખર આવો અને કોઈ જગ્યાએ નથી કરે એવો પ્રોગ્રામ કરે. બહુ સરસ, ઘણી મહેનત અલ્પા અને આ જયશ્રી એ લોકોની પણ બહુ મહેનત છે. એટલે ખરેખર આ વખાણવા જેવો છે કે અમે કોઈ દિવસ નથી કર્યું. અને બીજું કોર્ડિનેશન, તમારા કમિટી મેમ્બરનો આટલા વર્ષો તમારા મહિના મળ્યો છે, પણ મેં પહેલા આ વખતે જોયું કે જયશ્રી હમણાં જ્યારે આ લોકોને બોલાવ્યા કીધું બરોબર. ખરેખર તમારા કમિટી મેમ્બરનો સાથ પણ બધાનો છે, એટલે અમને પણ આપતા જ બધા, પણ જયશ્રી જરા એ કરીને બધાને કરાવે ને ઉપર પ્રોગ્રામ, બધા પ્રોગ્રામ સારા, આ એમ નહીં બધા જ પ્રોગ્રામ સારા થયા છે. અને હજી આશા છે કે હજી નવું કંઈ ને કંઈ કરતો. થેન્ક યુ. અને આ બેને તો મારે કહેવા પડે, એનું તો પહેલાં કહેવું જ પડે કે બહુ મને જયશ્રી 2 દિવસ પહેલાં જ કીધું હતું કે એમની મહેનત એટલી છે ને એટલી. અને આ જમાનામાં અત્યારે આ એજમાં ભલે છોકરાઓ બધાને આવડશે, પણ ટાઈમ કાઢીને કરવું એ બહુ મોટી વાત છે. અને આટલો ભોગ આપ્યો એ અમારા માટે બહુ છે. થેન્ક યુ વેરી મચ. A big round of applause for my committee members also, કે જેમણે એ લોકો બી અંધારામાં હતા છેલ્લે સુધી. એ લોકોને ખાલી એટલી જ ખબર હતી કે કેવીસી રમાડવાના છે. એ લોકોને કોઈ આઈડિયા નથી કે શું થવાનું છે, કેવી રીતે, એટલે વિચાર શક્તિની બહાર હતું કે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે પ્રોગ્રામ. મને બી નહોતી, થોડીક આઈડિયા હતી, પણ એ લોકો તો બિચારા એકદમ જ અંધારામાં હતા. ખાલી બ્લાઇન્ડમાં રમી રહ્યા હતા એ લોકો કે હા કંઈક થઈ ગયું છે અને અમને આટલું કામ આપવામાં આવ્યું છે ને અમે લોકો કરશું. ખડે પગે ઊભા છે. અને આઈ થિંક ઘણાના મોબાઈલ નહોતા ચાલતા, એ લોકોએ પોતાના મોબાઈલ બી સરેન્ડર કરેલા કે હા તમે રમો, અમે નથી રમતા. A very big round of applause to you all guys. Second, એક હા, અને હા, હવે આ એક પાયલટ પ્રોજેક્ટ હતો ફોર કેબીસી જે ધૈર્ય અને ડોલીએ પાર પાડ્યો છે. અગર તમારી સોસાયટીમાં, તમારા ગ્રુપમાં તમને ક્યાંય બી આ પ્રોગ્રામ રમાડવું હોય, પ્લીઝ કોન્ટેક્ટ ધૈર્ય, મને કોન્ટેક્ટ કરજો. એ તમને અને મોર ઇમ્પ્રોવાઇઝેશન, આ મારી માટે એક લર્નિંગ હતું. હી વિલ ડુ ધ નીડફુલ. તમારે કરવું હોય તો પ્લીઝ કહેજો. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, હવે ધૈર્યને ઓફકોર્સ લેટ હિમ, પછી હું આવું છું. મારી સ્ક્રિપ્ટ બાકી છે એ કહું છું. Now, I'm waiting
24, I don't mind. હાથ જૂનામાં જૂની છે. આ પાછી જોશે કોલેજનો લાસ્ટ સ્લિપ છે આ. એ પાછો કન્ફર્મ કરી દે છે. હવે ધૈર્ય, યુ આર વેરી રાઈટ કે તું જીતી રહ્યો છે, પણ આપણે બેક ટીમમાં છીએ એટલે આની માટે સોરી બેટા. તો અહીંયા જે ગેસ્ટ છે એમાંથી લકી ડ્રો શીતલના મમ્મી નામ શું? કપિલાબેનને જાય છે. એમની જૂનામાં જૂની રસી 30મી નવેમ્બર 2024 ની નીકળી છે. એટલે લકી ડ્રોના વિજેતા કપિલાબેન. અચ્છા, હવે 2-3 એનાઉન્સમેન્ટ રહી ગઈ પેલા કરી નાખો. વાતો નહીં. પછી બીજું લકી ડ્રો સાંભળો. એનાઉન્સમેન્ટમાં કે જાગૃતિબેન એટલે કે મુલુડ જાગૃતિ કાકી એમના લગ્નને 41 વર્ષ પૂરા થયા, 41 યર્સ. તો એ મહિલા મંડળને 5000ની ભેટ કરી રહ્યા છે મિત્તલ લોકડાઉન. અને સિમ્પલ ખાલી એક એનાઉન્સમેન્ટ જે મેં મેસેજમાં નાખેલી, જે ગેસ્ટ હોય અહીંયા આવેલા તો એને 200 રૂપીસ અહીંયા ટ્રેઝરરને પે કરવાના છે, જે મેસેજમાં મેં પહેલેથી લખ્યું છે, ખાલી જણાવવા માટે. અને હવે ફાઇનલ અલ્ટિમેટ સેકન્ડ લકી ડ્રો. જેના ડ્રેસ કે સાડીમાં મેક્સિમમ કલર્સ છે, she will be the winner. તો આની માટે પ્રાઇઝ જાય છે યોગિનીબેન. એના ડ્રેસમાં સૌથી વધારે સ્નેહલબેન તમારા કલર્સ જોવામાં આવ્યા. પછી જેમિનીબેનના ડ્રેસમાં કલર છે, હિનાબેનમાં છે, આ બાજુ કોનામાં છે, જનપાબેનમાં, આ જાગૃતિબેનમાં. તો મેક્સિમમ કલરનું મેજોરિટી પ્રાઇઝ યોગિનીબેન ઘાટકોપરને જાય છે લકી ડ્રો માટે. સો કોંગ્રેચ્યુલેશન્સ કપિલાબેન અને યોગિનીબેન. નાઉ પ્રોગ્રામ ઇઝ ઓવર. બધા ડિનર લો, ભૂખ લાગી હશે. 1 મિનિટ, કોઈ નારાજ નહીં થતા કે અમને પ્રાઇઝ ન મળ્યું. ધેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મેક્સિમમ અમે કવર કરી. જેટલા રાઉન્ડ થયા 2 વિનર રાખ્યા હતા હોટ સીટમાં. અને બાકીના બે જે બેઠા હોય 3rd 4th કન્ટેસ્ટન્ટ એને પણ અમે